નમસ્કાર ખેડૂત મિત્રો, સમગ્ર ગુજરાત માર્કેટયાર્ડના નવા કપાસના બજાર ભાવ આપણી ચેનલમાં આવી ચૂક્યા છે। મિત્રો, અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી આવનારા સમયના 100% સાચા બજાર ભાવ તમામ પાકના તમને મળી રહે। તો ચાલો મિત્રો, વધારે સમય ન લેતા આજનો વિડીયો શરૂ કરીએ। તો સાવરકુંડલા માર્કેટમાં 1405 રૂપિયાથી 1520, ત્યાર પછી ધ્રાંગધ્રા માર્કેટમાં 1035થી 1501, રાજકોટની વાત કરીએ તો 1346 રૂપિયાથી 1515 રૂપિયા, ત્યાર પછી જેતપુર માર્કેટમાં 1111થી 1531 રૂપિયા, ગોંડલ માર્કેટમાં 1201થી 1511, બાબરા માર્કેટમાં 1280થી 1540 રૂપિયા, મોરબીની વાત કરીએ તો 1335થી 1521, અમરેલી માર્કેટમાં 890થી 1531, ત્યાર પછી ખાંભા માર્કેટની વાત કરીએ તો 1405થી 1482 રૂપિયા, વાંકાનેર માર્કેટમાં 1250 રૂપિયાથી 1529 રૂપિયા, વિસાવદર માર્કેટમાં 1261થી 1511 રૂપિયા, તલોદ માર્કેટની વાત કરીએ મિત્રો તો તલોદ માર્કેટમાં કપાસનો બજાર ભાવ 1390થી 1461, અંજાર માર્કેટમાં 1450થી 1515 રૂપિયા, થરા માર્કેટની વાત કરીએ તો 1450 રૂપિયાથી 1481 રૂપિયા, જસદણ માર્કેટમાં કપાસના બજાર ભાવ 1400 રૂપિયાથી 1490, ભાવનગર માર્કેટમાં 1351થી 1494 રૂપિયા, વિરમગામમાં 1255થી 1473 રૂપિયા, પાટણ માર્કેટમાં કપાસના બજાર ભાવ 1400 રૂપિયાથી 1502 રૂપિયા, કોડીનાર માર્કેટમાં 1430 રૂપિયાથી 1479 રૂપિયા, ત્યાર પછી મહુવા માર્કેટમાં 1400 રૂપિયાથી 1458 રૂપિયા, વિસનગર માર્કેટમાં 1390 રૂપિયાથી 1521 રૂપિયા, ધારી માર્કેટમાં 1245 રૂપિયાથી 1501 રૂપિયો, માણસાની વાત કરીએ તો 1274 રૂપિયાથી 1490 રૂપિયા, જામનગર માર્કેટમાં 1200 રૂપિયાથી 1560 રૂપિયા, ત્યાર પછી હળવદ માર્કેટમાં કપાસના બજાર ભાવ 1300 રૂપિયાથી 1521 રૂપિયા, સામખંભાળિયાની વાત કરીએ મિત્રો કપાસના બજાર ભાવની તો 1400 રૂપિયાથી 1505 રૂપિયા, તળાજા માર્કેટમાં 1390 રૂપિયાથી 1475 રૂપિયા, ત્યાર પછી દિયોદર માર્કેટની વાત કરીએ કપાસના બજાર ભાવની તો 1381 રૂપિયાથી 1445 રૂપિયા, બોટાદ માર્કેટની વાત કરીએ મિત્રો તો બોટાદ માર્કેટમાં 1384 રૂપિયાથી 1521 રૂપિયા। મિત્રો, આવા જ બજાર ભાવ જાણવા માટે અમારી ચેનલમાં હજી ના જોડાયા અને વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને કોમેન્ટ કરવાનું અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી આવનારા દિવસોના 100% સાચા બજાર ભાવ તમને આપણી ચેનલ દ્વારા મળી રહે। તો આવજો ખેડૂત મિત્રો, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં।